વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત 1 કિલોમીટર લાંબી વારલી પેઇન્ટિંગ બનાવવામાં આવી। 1 કિલોમીટર લાંબી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત આ પેઇન્ટિંગને 4000 જેટલા વિદ્યાર્થી અને 200 જેટલા આર્ટિસ્ટો દ્વારા 6 કલાકમાં તૈયાર કરી અયોધ્યા ખાતે રામ મંદિરને ભેટ આપવામાં આવશે। અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટું રામ મંદિર બની રહ્યું છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી જાન્યુઆરીએ થવા જઈ રહી છે, ત્યારે દેશમાંથી વિવિધ વસ્તુઓની ભેટ તથા પ્રતિકૃતિઓ અયોધ્યાના રામ મંદિર ખાતે મોકલવામાં આવી રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા ખાતેથી 1 કિલોમીટર લાંબી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત વારલી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે। ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ ખાતેથી એડી ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસી વિસ્તારના 4000 જેટલા વિદ્યાર્થીઓ અને 200 જેટલા દેશના વિવિધ આર્ટિસ્ટોને સાથે રાખી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત 1 કિલોમીટર વારલી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે। આ વારલી પેઇન્ટિંગમાં રામાયણના તમામ અધ્યાયો અને બાબરી મસ્જિદ તોડવાથી લઈ રામ મંદિર બનવા સુધીની તમામ ઘટનાઓને વારલી આર્ટ થકી દર્શાવવામાં આવી છે। 1 કિલોમીટર વારલી આર્ટ પેઇન્ટિંગ તૈયાર થયા બાદ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। જય શ્રી રામ। આજે 2024-22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એના ભાગરૂપે આજે એડી સોની ફાઉન્ડેશન દ્વારા આજે વારલી પેઇન્ટિંગ જે 1 કિલોમીટરના કાપડના પટ્ટા ઉપર આ જ્યોતિબેન સનેસરા અને એમની ટીમ દ્વારા જે ભેંસદરા ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં 7000 જેટલા વિદ્યાર્થીઓ અને દેશ વિદેશથી વારલી પ્રિન્ટિંગના કારીગરો અહીં ઉપસ્થિત રહીને જે ભગવાન શ્રી રામના આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે એની યાદગારીમાં, એની સ્મૃતિમાં જે અહીંથી 1 કિલોમીટર જેટલી આ વારલી પેઇન્ટિંગ સાથેની જે કૃતિ અયોધ્યા ખાતે જ્યારે આ આદિવાસી વિસ્તારમાંથી જઈ રહી છે ત્યારે એક આનંદની લાગણી અનુભવું છું। અને 2024ના વર્ષમાં આ વિસ્તારમાં દરેક વિદ્યાર્થીઓને પણ એમાં જે એમની પ્રેરણા મળવાની છે કે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને જે આદિવાસી વિસ્તારમાં ભગવાન શ્રી રામ એમનો વનવાસ પ્રવાસ કર્યો છે, એવા વનવાસમાંથી આજે વારલી પેઇન્ટિંગ જ્યારે અહીંથી જવાનું છે ત્યારે એમાં અનેક મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવામાં આવ્યો અને એમાં એડી સોની ફાઉન્ડેશન દ્વારા આ જે કાર્યક્રમનું જે આખું આયોજન કરવામાં આવ્યું અને આટલી મોટી ઘટના આ વિસ્તારમાં બની એના માટે એડી ફાઉન્ડેશનનું હૃદયથી આભાર પણ માનું છું અને ફરીવાર એ આખા જે લોકો આ કાર્યક્રમમાં જોડાયા એમના માટે આભાર પણ વ્યક્ત કરું છું। જય શ્રી રામ।